હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. લાગા મતન દોડી હે ને? કોને નવરાઈ તને? પાપા દોડા કે મમ્મા દોડા? નો પાપા અને ચા કોણ મસ્તન બનાવે? જો હવે અત્યારે હું ચા બનાવી રહ્યો છું. આદુ, પછી ઇલાયચી અને ચા અને ખાંડ, સરસ મજાની ચાને ઉકાળી રહ્યો છું. સહેજ એક ઉભરો આવે એના પછી એક અમારો સિક્રેટ એક મસાલો છે એ હું નાખી દઈશ એટલે ચા ટકોરા જેવી બની જશે. અને મસ્ત ઉકાળું છું બરાબર. અને પછી અત્યારે જવાનું છે મમ્મીના પપ્પાને લેવા માટે, અને પતંગ પણ લાવવાના છે, ખૂટવાના જ હોય બરાબર ને? ચલો બરાબર. મને ભૂખ લાગી છે. શું માર્ક્સ ના લેવાય દીકરા? તો નાના નાના બાબુ હોય ને એ લોકો લે. આ તો મોટી મોટી દીકરા હે. તારા ફૂગો જોવે કે માર્ક્સ જોવો? મને ક્યાં ચાલ. એક વખત ને ચા બનાવતા બીજું કંઈ કામ કરતો હતું તો ચા ધોરી ગઈ, બધું નીચે બગડ્યું. અને આજે આખું શરીર એવું અક્કડ થઈ ગયું છે ને, ગજબ અક્કડ થઈ ગયું છે. આખું શરીર દુખા છે, માથું ભારે ભારે થઈ ગયું. એટલે હજુ તો પાછા ગમે ત્યારે પતંગ ચગાવવાના બરાબર. રાત્રે દવા ખાઈને સુઈ જશું એટલે કાલે તબિયત ઓકે હે ને? તો નો જો આમ એક ઉભરો આવી ગયો ને, હવે અમુક મસાલો નાખીશ. ક્યાં ગયો મસાલાનો ડબ્બો? હા આવી ગયો. અમુક આપણે ડબ્બા બધા સાચવવા પડે. હું આ બધું અમને મૂકીને જતો રે. હા ચલો હવે ચણો મસાલો નાખી ગયો હવે એને ઉકળવા દઈએ. અને મસ્ત સુગંધ આવી રહી છે. હવે ઉકળવા દઈએ અને કમ્પ્લીટ. ચલો ભાઈ, ફાઇનલી બધા પતંગો લઈ લીધા. જુઓ સરસ મજાના પતંગો લીધા. હજુ મેં કીધું ભાઈ બધું 50 જેવા રાખજે, જો એ ટ્રેન જાય મસ્ત. 50 જેવા રાખ, હમણાં બપોરાઈને લઈ જાઉં. બધા પતંગમાં તો ખૂટવા ના જોવે. ઘરે કોઈ વસ્તુ ભગવાનની દયાથી ખૂટતી નહીં. માપ ટુ માપ કમ્પ્લીટ થઈ જાય છે. લો હવે કરો એડો. ચાલો. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બટાકાનું રસાવાળું આપણે શાક બનાવીશું. વિડીયો બંધ હતો એટલે લાલ મરચાં આવે છે, જે લીલા ને લાલ, એ લાલ મરચાં અને ટામેટાની મેં ગ્રેવી કરતી. એમાં તજ, લવિંગ અને તમાલપત્ર અને કઢી પત્તા નાખ્યા છે. અને અત્યારે તેલમાં સરસ આપણે સાતરી લઈએ. હવે સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. હિંગ, ધાણા જીરું, હળદર, અને આપણે આમાં કાશ્મીરી મરચું નાખીશું. આ જે મરચું આપણે નાખ્યું છે ને તે થોડું તીખું છે એટલે કાશ્મીરી મરચું નાખીશું. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું. પછી જગના અંદર થોડુંક આપણે અંદર પાણી નાખીને એની કસર કાઢી લઈશું. સરસ આપણે ગ્રેવીને સરસ થવા દઈએ. જરાક આપણે કસૂરી મેથી પણ નાખીશું એટલે મસાલામાં સરસ સુતરાઈ જાય. આપણું તેલ છૂટું સરસ પડી ગયું છે અને મસાલો એકદમ મસ્ત થઈ ગયો છે. હવે આપણે બટાકા જે આપણે સુધારીને રાખ્યા છે એ નાખી દઈએ. બધું સરસ મિક્સ કરી લઈએ. તહેવાર હોય અને કુટુંબને બધા સાથે હોય તો ખૂબ જ મજા આવતી હોય છે. જો ગઈકાલે પણ અમે બધા સાથે હતા અને આજે પણ વાસી ઉત્તરાયણ કરવા આવી ગયા. એના પપ્પાને જરાક ઠીક નથી લાગતું એટલે કે હું આજે આરામ કરું છું ઘરે. આજે મારે અહીંયા નથી આવ્યું એટલે બાળસ બપોર જઈને ટિફિન આપી આવશે. અમે બધા તો અહીંયા સાથે છે, સાંજ સુધી સાથે છે. બસ આપણે જરી પર એને સેજવાર થવા દઈએ. દાણા પણ નાખી દઈએ અને સેજવાર થવા દઈએ. પછી એના અંદર આપણે જેટલો આપણને રસો જોઈએ એ પ્રમાણે આપણે અંદર પાણી નાખીશું. મસાલો અંદર 5 મિનિટ તો હંમેશા તમારે આવી રીતે મસાલો કરીને રહેવા કચાસ ના રહે. હા, એટલે અંદર શું મસાલો જે બધું કોઈ પણ સબ્જી હોય એના અંદર મસાલો પડી જતો હોય છે એટલે તમને કોરું કોરું ના લાગે. હવે આપણે જરૂર પ્રમાણે એના અંદર પાણી નાખી અને રસો કરીશું. જોઈ શકો છો લાલ ચટક આપણી સબ્જી દેખાઈ રહી છે.
તમને ગોળ ભાવતો હોય તો આના અંદર ગોળ નાખી શકો પટકી છો. નાખવાનું. ખૂબ જ સરસ આવતો હોય છે. આ રીતે તમે પણ બટાકાનું શાક બનાવજો. અમને કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી તમને કેવી લાગી. ભાઈ કાલે છે ને પતંગ ચગાવવાનો ટ્રાય કર્યો તો પણ કાલે ચગ્યો નતો કારણ કે પવન ઓછો હતો. અત્યારે સવારમાં સરસ મજાનો પવન છે, બધા ચગાવી ગયા અને પતંગને હે ચગાવવાનો ના રહ્યો હે ને સવાલ જ નહીં. પતંગ તો ચગાવવાનો જ. આજે વળી પબ્લિક થોડી ઊંચી લાગી રહી છે પણ બધા ધાબામાં બપોરે ચડશે મસ્ત ચગાવીએ પતંગ. દેખો ભાઈ સરસ મજાનો પતંગ ચગી રહ્યો છે, અવાજ સરસ છે થોડી ઘણી એટલે ચગાવવાની મજા આવે. અને અમે કેટલા 4 થી 5 હડા કર્યા છે એના માટે કે કોઈ કાપી ના જાય. ધનુ આવો બેટા, હેત ચગા હેતને આવજે, હેતને આપ. મસ્ત પતંગ છે ભાઈ, 250-300 રૂપિયા પતંગ મળે પછી ચગાવવાની મજા આવે એવું છે. અને જો દરિયાકાંઠે જાઓ ને ફેમિલી સાથે હું તો કહું પતંગ લઈને જજો, મજા આવશે, છોકરાઓ પણ ખુશ થઈ જશે. ચલો ભાઈ વારો વાયા ગરમા ગરમ પૂરી તળાઈ રહી છે. આહા હા બી ફૂલેલી ફૂલેલી આય હાય 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 ફૂલેલી ફૂલેલી. શું લઈ જાઉં? હા પાણીની બોટલો કે વાત જાય. પાણીનો ગ્લાસ આપેલો એ ભરીને લઈ જાઓ. હા લઈ જાઉં. હા ઇનફ છે, આ જાણીને જુઓ. ચલો ભાઈ બધા જમવા બેઠા છે. પપ્પા આજે આવ્યા નથી, પપ્પા માટે ટિફિન ભાવેશ અમને લઈને જવાનું છે. અને હું છે ને અમદાવાદથી સ્પેશિયલ લાલ મરચા લાવ્યો હતો. બરાબર, હજુ એ મરચા ઘરમાં, હજુ એ મરચા ઘરમાં નહીં આવ્યા. બોલો મમ્મીએ ગુલાબજાંબુ બનાવ્યા, કાલા જામ બનાવ્યા હતા. ચાખવા દે કહું તને. હમણાં હું પતંગ ચગાવતો, મને કે પપ્પા મને ઉડાડવા દો. હવે કે છે કે હવે તમે ઉડાડી નાખો. આ કોનો પતંગ હે? ચલો અત્યારે છે પતંગ ચગાવવા આવી છે અને મને બરાબરનું માથું ચડ્યું તો હું ઊંઘવાનો પ્રયત્ન કરતો હતો રૂચિતા કે ના ચલો એક પતંગ ચગાવી દઈએ. જાતે નીચે લબડાઈ દે. અરે તું તો જવા હવે જવા દે નીચે, જવા દે નીચે. અરે નીચે દબાય, જુ દબાય. તે નહીં જ ખેંચે પતંગ ગોળો થયો એટલે નહીં ખેંચે. ચલો હવે 4 વાગ્યા છે અને ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે તો બધા અમે આવ્યા છે ચા નાસ્તો કરવા માટે. અને ભાવેશ એક ઓર્ડર કર્યો છે અને અત્યારે હજુ આટલા પતંગો વધ્યા છે. પેલા કિન્યાવાળા પતંગો એઝ ઇટ ઇઝ રહ્યા છે, એને પણ કંઈક વેટ કરવું પડશે. કેટલા જણા છે ચગાવાળા? 1 2 3 જણા ચગાવવાળા છે, 4 જણા બરાબર. હા એ મમ્મી એ છે એટલે બધા 5 પતંગો ચગાવે દે, પતંગ પૂરા. હા ચગાવવાનું. હે મેં તને શું લાવવાનું કીધું તું? ચશ્મા લાવવાનું મેં કીધું તું, પણ આ લોકો ચશ્મા પહેરી લીધા છે. ચગાવ મારો હેત ચગાવે છે પતંગ. ચલો ભાઈ અડધો કલાક આરામ કર્યો તો મજા આવી ગઈ. આમ માથું મસ્ત ઉતરી ગયું હોય, બામ ઘસી આલે તો રુચિ થાય, ઉતરી ગયું માથું. હા જોરદાર 5 મિનિટ જમ્પિંગ કર્યું ને મજા આવી ગઈ. હા એ તો ને પતંગ હજુ પ્રો પ્લેયર બનાવવાનો. કયો પ્રો પ્લેયર? આવતા વર્ષે તો 5 વાગે ઉઠીને ધબમ ચડી જવાનું. આમ વાવ હે આવી હેરસ્ટાઈલ કરાય બેટા. હે તું આવી હેરસ્ટાઈલ કરાય દીકરા. હા હા મસ્ત લાગે જો રુચિતા જો. નહીં ગયો દેખો અત્યારે મમ્મી અને ધનુ 2 જણા મસ્ત ટાઈમ પાસ કરી રહ્યા. ધનુ ખાલી અડધો કલાક ઊંઘ્યો, એ તો હજુ ઊંઘ્યો જ નહીં. એ આખો દા ધાબામાં જ આવા કર્યો હોય અને મસ્ત પતંગો ચગાવી રહ્યા મોજે મોજ. ચલો ભાઈ અત્યારે પીઝા પાર્ટી થઈ રહી છે. હા હા એ પેલું માટલું આવે ને, માટલું નાનું એના પર મૂકવાનું, સમજી ધનુ? એના પર મૂકવાનું. એટલે કરેલા પણ તો છે આપણે એક હાથ મારી લેવો પડે મમ્મી. એ ચિંતન કાકા જુઓ ને ભાઈ મારા. પવન નહીં તો ધાબે ચડીને પારી ઉપર ચડીને પતંગ ચગાવવું પડે. ઓય કેમ ઉપર ચડવું પડ્યું?
ટીકી પકડવા વાળી છે હો વિશાલ હે હવા નહીં આવતી. આયો પતંગ આયો ચલો ભાઈ અત્યારે સરસ મજાની ઉત્તરાયણ ગઈ મજા આવી. મેન ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણ અત્યારે વળી ફટાકડા બધા સુસાડી વાળા ફોડી રહ્યા છે અને અમે પણ ફોડવાના છીએ. આ લોકો ફોડશે એટલે અમે ફોડીશું. આ તો લક્ષ્મી બોમ્બ ને બધું લા છીએ અને ધણીવા પીપુડો હો શું ઉડાડવાનું? હા ધણી પેલા પતંગ હતા તૂટેલા હતા મને કે રોકેટ બનાવી દીધું કારણ ઉડાડી દો. અને સોસાયટી અમારા ધાબામાં 4 ધાબામાં જેટલો બી કચરો હતો બધો ભેગો કરી દીધો છે. કોઈ વસ્તુ બાકી રાખી નથી. બરાબર ચોખ્ખું કરી દીધું છે. બરાબર અને આના હમણાં આ લોકો હમણાં તાપણું કરવા બેસે સોસાયટીમાં તો તે આગળ આપી દઈશું. મજા આવી ગઈ આજે ઉત્તરાયણ કરવાની. આના જોવા જઈએ આમ મચ્છરા ફરી રહ્યા છે. લ્યો જોરદાર મચ્છરા છે. અત્યારે ફટાકડા ફોડીએ આપણે. 7 ધડાકા સાર્યા. 7 ધડાકા આપણે દેશી ભાષામાં. એટલે આ ગન રહી ગઈ. હા ઓહો ભલે ભલે સુરસુર થઈ ગયું ભાવે સાતો. અચ્છા એન્ટ્રી કરો. પાયરો આવ્યો પાયરો. ચલો ભલે ભલે હમણાં હાથમાં ફૂટતા તો સરસ સરસ મજા આવી ને. હજુ હવે મોટા બોમ્બ ફોડવાના બાકી છે. એટલે મોટા બોમ્બ ફોડજો. અમુક રેકેટો હરગાવી રહ્યા છે ને અરે અમુક રેકેટો ગોડા થઈ જાય. હવે બોમ્બ ફોડીએ ને તો ઘણું ને ગમતું નથી. એ ચિંતા ના કરજે ને ખબર નહીં પડતી તને. હે કેટલી વખત સમજાવવાનું તારે? એ ભલે ભલે ધનો આંખ બંધ કર દે, કાન બંધ કર દે. બૂમ સૂર્યા હુઆ. આ તો બોમ્બ છે કોઈ નક્કી ના કહેવાય ગમે તારા ફૂટે. આ પાકિસ્તાની બોમ્બ કેવાય બકાતો. બીજો ફોડો આપડો તો ઘણા સાઈડમાં ફોડતો એને રહેવા દે. એને અડપલા ના કરે બસ ત્યાં ફોડ. આ બધા ભરોસો નહીં રાખવાનો બોમ્બમાં. હા હળગત તો છે જ. શું કે સોસાયટીમાં ભાઈ અમારા બધા ફટાકડા ફોડતા ને અમે રહી જઈએ એવું ના ચાલે. 1000 રૂપિયા ફટાકડા લઈ આવવા પડે. લાવવા પડે અમારો વોટ છે ભાઈ સોસાયટીમાં.
આ કાલનો બધો કચરો આખો ધાબા બધો કચરો ભેગો કરે હમણાં અડગાઈએ. એટલે કેટલી વાર લ્યા ચિંતન? આ લાઇટર વાળા એટલે જેનો વાગે ના ભૂખ હા લે તાર ફોડવો બીજું કઈ પડ્યું એક જ છે બોમ્બ ફોડ દે. હા બસ ફોડ સોતડી બોમ્બ ફોડ લે બે હંગાતો ફોડ દી હેડ જા દે ચાલ. પણ નહીં પેટી નહીં અંદર એ રુચિ માચીસ નહીં પડી. એ નાનું સુરસુરી છોડો એ સુરસુરી મમ્મી શું બનાવ ધનુ તું? બોલો કુરકુરે મમ્મી ફ્રીજમાં જાય બોલ શું બનાવે? ગોડી કંઈક બનાવ્યા કરે તારા વડે પાણી બનો પ્રોગ્રામ છે તારા ભાઈ વડે રગડો ગરમ કરી રહ્યો છે. એટલે કશું નહીં કરતો. ગરમ મસાલો ક્યાં પડે છે? રગડો બની જાય ગરમા ગરમ. આ તો લાવો તો અડધું જ કાઢજે પછી ગરમ કરીને પાછું કરીશું. પેલો મોટો ચમચો લે ને હાલ ને પાવભાજી વાળો. સાનું કોઈ પડ્યું શાકભાજ? મસાલા ડબ્બો ક્યાં? અરે મસાલાનો ડબ્બો એટલે આમાં તારે જે લેવું એટલે જ. હા કોથમીર લાવો. આ ઘરનો છે મસાલો ના તો ચોળાફળીનો મિક્સ છે. ગરમ મસાલો જોડો. આ એ ગરમ મસાલો જ છે નીચે ગરમ મસાલો જો અલા કેવું કોને કર્યું આવું? મેં જ કર્યું. વાડકી વાવજો ને આ મમ્મીના જોડે રહી રહીને આ બધું ચાલુ કર્યું ને. વાપરતી જ નહીં ગરમ મસાલો જો આપણે મસાલામાં જ નહીં. આ લાયા પછી એ પહેલી વાર જ વપરાય. એ હા આખો છોડો લઈ જા મમ્મી તું તાર. ચાલો ભાઈ સિયાજ હળદર આવી ગઈ છે. દાણા નાખો દાણા છૂટા ફેંકીને નાખો એના. કલર વાળું છે કે તીખું બે એક જ છે? આ કાશ્મીરી છે ને પેલું તીખું છે. આપણે કલર વાળું નાખો લાગવું જુઓ. મીઠું નાખ્યું લે હિંગે નાખી આને તો. હિંગ નાખવાથી પચો નાખો. વાહ ભાઈ વાહ. મસાલો આવ્યો છે એનો મસાલો આવે છે ના નહીં નાખવો પડશે. ઘર સંધીરા રવા દે ભાઈ. સંચળ જોઈએ એનો મસાલો આવે પકોડીનો. નીચે પાડી ગઈ કાઢીએ કાઢો. સંચો નાખ્યું સંચળ શું અલગ નાખી હોય. પાણી નાખજો ભાવજો ને તો ભરી જાય. તમે ના મિક્સ કરો જરા ને. એટલે પણ નીચે ભરી જશે પછી. ના બરાબર નીચે પેલું પાણી જતું ઓલરેડી. ઉભો રે સંધીરા હારું લે. ખબર નહીં પડે મને. ખીચડી જેવું ના કરો. આ તો વળી રગડો થયો. હા આ મોઢામાં પાણી આવી ગયું છે. આખા ગુજરાતમાં જેટલી ફેમસ પાણીપુરી આ ભાઈ ખાઈને આવે એના અખતરા બધા અમારા ઘરે થાય. એ તો બનામ ટેસ્ટી રગડાવાળી. હા 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 પપ્પા મારા સ્પેશિયલ ખીચડી બની છે. હા લાયો ખરા બસ કલર લાયો ખરા તું. નાખે દાણા બધા મિક્સી ગયો મસ્ત.
તો નાકે પણ દાણા મિક્સ થઈ જાય એટલા માટે કહું. નાખી દે તું તાર દાણા પાકતા થાય. અરે અડધો તો રગડો કાઢો. શું આપું મમ્મી? તેલ તેલ કે ઘી એમને ઉપર નાખો. હા તેલ કે ઘી કેમ આટલો છે? આ તો ચણા વધારે રેડી થઈ ગયો. ખાલી ધાણા નાખશે ને ટકોરા રેડી. ગરમા ગરમ રગડો ડુંગળી મસ્ત સમારી છે. 2 જાતના પાણી. આહા હા. અને આ લોકો ધરાઈને ખાઈ રહ્યા છે. ચલો બે તારે ધણી બેન કજ્જો કરી રહ્યા છે કે બા તમે ના જાઓ. ગાડીમાં જઈએ ચાલ. તારી ગાડી છે કાઢજે અને મારી ગાડીને તારી આવવાનું. ચાલ આપણે હું તારી ગાડી બેસી જાઉં ને. ચાલ તું કર. રહે ને મમ્મી અહીંયા રહે ને. કપડાને એ રે તો બધું ઘેર એ થઈ જાય. હા રહેશે. ચાલ તો એક કામ કર મમ્મી તારા કપડા તું લઈને આવ. હું તને અમે તને લેવા આવીએ. ચાલ ચાલ આપણે લેવા જઈએ. આઈસ્ક્રીમ ખાવાની ને? જો બે તારે આઈસ્ક્રીમ ખાવા આવ્યા છે. પેટને હરી બાંધું આઈસ્ક્રીમ ખાવો તો. અને આ લોકોને લસ્સી ને પીવડાવવા નથી. તો પેલી ગોતવા ગઈ છે અંદર. આ ખાવું છે કે બીજું ખાવું છે? બોલ. હા એ તો ખબર છે. તમારા ઘરમાં બી આવું કંઈક થાય ખરા? જે એકને લસ્સી ભાવે, એકને આઈસ્ક્રીમ ભાવે, અને એક માણસ તો એવો હોય જે આપણે ખાતા હોય ને એમાંથી ને ભાગ પાડવા જોઈએ. એટલા માટે વેનીલા આઈસ્ક્રીમ મંગાવી. પણ ડબ્બી વાળી જોવે. અમૂલ વાળી જુઓ ને, અમૂલની ડબ્બી વાળી. આના ચાલે એમ. તમે ગમે તેટલું મોંઘું ખવડાવો કાંઈ મતલબ નથી. એ આઈસ્ક્રીમ એક લસ્સી મંગાવી પછી બીજી મંગાવી કે નહીં. આ લોકોના 10 રૂપિયાના કોનમાં રાજી પહોંચે. બોલો 10 રૂપિયાના કોનમાં. મેં તો હેતને નથી ખાધી, તો હેતને આપી દઉં. ના પાપા, ધનવી કે પાપા હું તો ખાઈશ. હવે યાદ આવ્યા છો. બોલો મેં દાળ ભાત બનાવ્યા ધનુ હું પતંગ લાવ્યો હતો. ફુગ્ગો હું લાવ્યો હતો. એ તે ચશ્મા આપ્યા હતા. એ તો ભાઈ થેન્ક યુ બોલો. આવું સાહેબ તમારા ઘરે કયો અમાર તો आज खुश आज मोकेम बो खुश हुआ. બધાની બહુ ખુશ છે એટલે આ તો બધાને થેન્ક યુ કહે છે. ન કરતા કજ્જુ આજે મને થોડી ભાભી તો એકી નહીં બતાવી મને. ક્યારે? એ થોડી થોડી હતી. એ ધોળા કપડા પહેર્યા હતા કોઈ. એક બેને કોમેન્ટ આ કે વિશાલભાઈ તમારા દીકરીને આવી તો બહુ ગંદા વિડીયો બતા. બાપુ ઇન્સ્ટાગ્રામના વિડીયો હતા અને સારા હતા એટલે બતાવી દઉં. બાકી બહુ ગંદા વિડીયો આપણે બતાવતા નથી. અને ખાસા બધા લોકોની આજે કોમેન્ટ આવેલી છે એ આવતીકાલે રીડ કરીશું, જોઈશું. અને અત્યારે પહોંચીએ ઘરે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. કોમેન્ટ કરી લેજો ભાઈ, બધા કોમેન્ટ કરજો. પછી બીજું શું કહેવાનું છે? પછી વાહ ભાઈ વાહ. મારો દીકરો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો ને, લાઈક કરજો. બોલ બોલ હજુ બોલ. અરે બોલ ને. કઈ રેસીપી માંગો છો કે? આજે તો બહુ ફોર્મમાં આવી સારી. 2 દિવસ પહેલા મને કહેતી મમ્મી આજ તો તું બહુ ખુશ લાગે છે કે. રાશિ બદલાવાની લાગે.